ગાંધીધામ ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી. સનાતન શ્રી રામ સેના અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા આયોજિત ભગવાન શ્રી રામની ગાંધીધામ ખાતે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જ્યાં ભગવાનની પૂજા અર્ચના કરી ડીજેના તાલ વાજતે ગાજતે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રાત્રે દરમિયાન શહેરમાં રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. ભગવાન શ્રી રામની રથયાત્રામાં શ્રી વડિયાર ગોળ દરજી સુથાર સમાજના પ્રમુખ શ્રી સુરેશભાઈ જાદવ પરિવાર દ્વારા આબેહૂબ ઝાંખી ભગવાનના ચરણોમાં પ્રસ્તુત કરી હતી. અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા પ્રમુખ સુરેશભાઈ જાદવનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. જય જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં સંસ્થાના હોદ્દેદારો નરેશભાઈ દરજી, ભરતભાઈ દરજી, મહેશભાઈ દરજી, રોહિતભાઈ સમાજના સર્વે આગેવાનો, ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી. વડિયાર ગોળ દરજી સુથાર સમાજના પ્રમુખ સુરેશભાઈ જાદવ, સાધુ સંતો, મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, ગાંધીધામ.